પોતાની માતાના આશીર્વાદ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશીઓને પણ મળ્યા હતા। મોદી માતાના આશીર્વાદ લઈને બહાર નીકળ્યા ત્યારે જયદીપ નામનો બાળક તેમની પાસે આવ્યો હતો અને મોદી સાથે થોડી ક્ષણો વાતચીત કરી ત્યાંથી નીકળી ગયા હતા। જે બાદ પડોશમાં રહેતી એક યુવતીને પણ મોદીના આશીર્વાદ લેવા આવી હતી અને મોદીને પગે લાગી જતી રહી હતી। જે બાદ મોદી રાયસણથી રાજભવન રવાના થયા હતા। જોકે મોદી સાથેની થોડી સેકન્ડોની મુલાકાત જયદીપ માટે જીવનભરનું મીઠું સંભાળનું બની રહેશે। જીએસટીવી સંવાદદાતા મલ્હાર વોરાએ જયદીપ સાથે ખાસ વાત કરી મોદી સાથેની મુલાકાત વિશે જાણ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતનો પ્રવાસ ખેડે ત્યારે અચૂકપણે તેમની માતાના દર્શને જાય છે। આજે પણ આવી જ કંઈક ઘટના સવારે જોવા મળી હતી, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગ લે તે પહેલા જ વહેલી સવારે પ્રોટોકોલ તોડીને તેઓ પોતાની માતાને મળવા માટે રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝ ખાતે પહોંચી ચૂક્યા હતા। જો કે નરેન્દ્ર મોદી આગળ તેમની માતા સાથે ઘણો સમય કાઢ્યો હતો અને ત્યાં આગળ તેમની સાથે નાસ્તો અને ચા પણ કર્યા હતા। તો બીજી બાજુ જ્યારે નરેન્દ્ર મોદીએ આ ઘટનાક્રમની સાથે સાથે એક બાળક સાથે પણ વાર્તાલાપ કર્યો હતો। આ બાળક છે જૈનમિક પટેલ, જેની સાથે આપણે વાત કરીએ કે તેમની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું વાત કરી હતી, શું કહ્યું હતું અને એમને શું આશ્વાસન આપ્યું હતું। જૈમિક, આજે આપને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા, શું ચર્ચા કરી હતી, શું વાત થઈ હતી આખી? હું ગયો સવારે વહેલો ઉઠી ગયો તો એમ દેખાયા તો મેં એમને પગે લાગ્યા। પછી એમને પૂછ્યું તું તાર નામ, પછી એમને પૂછ્યું કે સ્કૂલમાં ભણે છે, તાર પ્રિય ગેમ। આપે શું જવાબ આપ્યો? જે પ્રકારે આપને પૂછ્યું કે આપનું નામ શું છે, આપ કઈ સ્કૂલમાં ભણો છો, આપને કઈ ગેમ ફેવરેટ છે, એ બધું આપને પૂછ્યું હતું, આપે શું જવાબ આપ્યો સામે? મારું નામ જયમિક છે, હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ભણું છું। મારી ફેવરેટ ગેમ ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સ છે। તો એમણે શું જવાબ આપ્યો? જે પ્રકારે આપણે રમતની વાત કરી કે કબડ્ડી, ક્રિકેટ અને એથ્લેટિક્સ આપની પ્રિય રમત છે, તો એમણે શું કીધું આપને સામે? આગળ વધશે। એ સિવાય બીજું કઈ આપ જોડે ચર્ચા કરી હોય એમને? ના। આપ ત્યાં એમના ઘરે જાઓ છો, હીરાબાના ઘરે? આપને શું ત્યાં આગળ બાજુમાં આપને પાછળનું જ ઘર છે હીરાબાનું, આપ ત્યાં અવારનવાર જતા હોય ત્યારે શું ચર્ચા થાય છે બાની જોડે કે એમના નરેન્દ્રભાઈના જે દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમના નાના ભાઈ પંકજભાઈ જોડે કેવા સંબંધ છે આપના? દોસ્તી જેવા સંબંધ છે અમારા। તો હું એમના ઘરે જઉં તો હીરાબા જોડે રમું ને બધું કરું। દરરોજ જાઓ છો હીરાબાને મળવા? અમુક વખતે। હીરાબા શું કે આપને જયારે આપ જાઓ ત્યારે? આશીર્વાદ આપ। શું આપે છે આશીર્વાદમાં? બહુ સારું ભણવાનું। આ હતો નાનો બાળક જેને દેશના વડાપ્રધાન સાથે આજે વાત કરી હતી। દેશના વડાપ્રધાન સામે ચાલીને આ બાળકને આશીર્વાદ આપ્યા હતા, તેની ફેવરેટ રમતો પૂછી હતી અને કહી શકાય છે કે જે પ્રકાર નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યાએ પ્રવાસ ખેડતા હોય છે ત્યારે કોઈ પણ નાનું બાળક આવે તો તેઓ નાના બાળકની જેમ જ હળી ભળીને તેમની સાથે વાતો કરવા જોવા મળતા હોય છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મલ્હાર વોરા, જીએસટીવી, ગાંધીનગર।